હેલો દોસ્તો, કેમ છો? મજામાં? તો મજામાં જ હશો. આજે ખૂબ જ વધારે વરસાદ પડી રહ્યો છે. ત્યાં આગળ હું તમને બતાવી એકદમ હરિયાળીવાળું દેખાય છે ખેતર. મતલબ ઠેઠ અડધી રાતથી અહીંયા આગળ વરસાદ જોરથી પડી રહ્યો છે. આ દેખો બાજરી બીજો ને એકદમ હરિયાળી કરી નાખ્યું છે. ઉભારો હું તમને 1 મિનિટ બતાવું. હા દેખો ભાઈ સાહેબ, એકદમ હરિયાળી વાળું કરી નાખ્યું છે. એરંડામાં કાલે ખેડાઈ કરી હતી. ખેડાઈ પછી દેખો અંદર જે વચમાં નીંદણ હતું તે સવારના ઉઠીને થઈ ગયા એકદમ તૈયાર. તો જોઈ રહ્યા છો, દેખો અત્યારે પણ ગાંજી રહ્યો છે. અત્યારે પણ વરસાદ ગાજે છે ને મતલબ હવે કોઈ સંભાવના છે નહીં જવાની. તમારે ત્યાં કેવો છે વરસાદ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો ચલો મળીએ ફરી વાર. તો આપણે ભાઈ પાસેથી દૂધ સરસ મજાનું લઈ લીધું છે ને ચાલો હવે ઘરે. દોસ્તો, મને તો આજે વરસાદ રોકાઈ જાય એવું લાગતું છે નહીં ને આજે આપણે વર્કઆઉટ પણ નહીં કરી શકીએ, કારણ કે વરસાદ હજુ પણ સતત ચાલુ છે. તમે જોઈ રહ્યા છો અત્યારે વરસાદ ચાલુ છે, વરસાદ આવી રહ્યો છે અને મને નથી લાગતું અત્યારે 9 વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે, હજી સુધી વરસાદ બંધ જ નહીં થયો. મોડા રાત્રે ચાલુ થયો. ત્યાંથી એરંડાની ખેડાઈ થઈ ગઈ હતી, તેમાં હજી ખડ લેવાનું બાકી રહી ગયું અને વરસાદ આવી ગયો. કંઈ નહીં, હવે વરસાદ જશે ત્યારે લઈ લઈશું, પણ આજે વર્કઆઉટ નહીં થઈ શકે, કારણ કે વરસાદ રોકાવાનું નામ જ નહીં લઈ તો બિલકુલ. તો દેખી રહ્યા છો અત્યારે પણ વરસાદ હજી સતત વરસી રહ્યો છે. હા જોઈ લો ને એકદમ ખેતર હરિયાળીવાળું કરીને જતો રહ્યો આ વરસાદ. તો તમારે કેવો વરસાદ છે મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. ને અહીંયા આગળ બહુ સારો એવો વરસાદ થઈ ચૂક્યો છે. હવે પાકને કંઈ નુકસાન નથી, ત્યારે કંઈ નુકસાન નથી, કારણ કે બાજરીને પણ હવે હજી સુધી પાકી નથી અને એરંડાને ખડની થોડી લીધું હોત તો સારું હતું, પણ વરસાદ આવી ગયો. કાંઈ નહીં, ફરી વાર લઈ લઈશું. એટલે અને મૂંગફલીને તો તમે જોઈ રહ્યા છો, મૂંગફલીને તો વરસાદ જેટલો આવે તેટલું સારું. એટલે વરસાદની જરૂર હતી. ચલો મળીએ.